ગુડ મોર્નિંગ પશુપાલક મિત્રો, તમે પણ ઘાસચારો વાવતા હશો અને ઘાસચારામાં તો બધા અલગ અલગ વાવતા હશે. કોઈ ઘાસ વાવતા હશે, કોઈ ચીકુડી, કોઈ જવલું પણ વાવતા હશે, મકાઈ પણ વાવતા હશે. પણ મોટા ભાગે અત્યારે બધાને આવા બુલેટ ઘાસ વાવેલા જ હોય છે. આપ જુઓ, આને બધા અલગ અલગ નામથી ઓળખે છે. કોઈ બુલેટ ઘાસ કહે છે, કોઈ પોથા કહે છે. બધા અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખે છે. હવે તમે કયા નામથી ઓળખો છો એ તમને ખબર? મિત્રો, આ શિયાળામાં આ ઘાસ વધતું નથી. બીજા ઉનાળુ અને ચોમાસામાં તો સારો એવો વિકાસ થાય છે અને પશુપાલકને પૂરતો ઘાસચારો મળી રહે છે. શિયાળામાં જો તમારે ઘાસ નાનું હોય અને આનો વિકાસ તમારે કરવો હોય અને તમે 15-20 દિવસમાં આમાં ઘાસ વાઢવા માટે તૈયાર કરવા માગતા હોય કે તમને ઘાસ મળી રહે, પૂરતો ઘાસચારો મળી રહે, તો એ માટે હું તમને એક ટેકનિક બતાવું કે આપ જુઓ, આ 15 દિવસમાં તમને વાઢવા લાયક ઘાસ મળી રહેશે. તમારે પણ તો આવી રીતે જ ઘાસ ઊભું હશે, જોઈ લો આપ. તો આ ઘાસમાં જે આ નાના નાના ફંટા નીકળેલા છે, જે પગરેલું છે, એને ખેડૂત મિત્રો તમે ઊભું રાખો. આ નાના નાના, કેમ કે આ ફંટા ઘણા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો આ ઘાસ આખું વાઢી લેશે, પૂરેપૂરું, નાનું હોય કે મોટું હોય. એટલે આનો પછી વિકાસ થતાં બહુ વાર લાગે છે. એની જગ્યાએ જો તમે આ નાના નાના ફંટા ફૂટેલા છે એ તમે છોડી દો અને આને તમે મોટું જ વાઢો, તો આ તમને જલ્દી આનો વિકાસ થશે. આપ જોઈ રહ્યા છો, જુઓ, આ મારો ઘાસ 2 દિવસ જ થયા વાઢેલું, પણ આ તમને દેખાય છે ને, આ બહુ મોટું થઈ ગયેલું, જુઓ. હા, તો આ હવે 10 દિવસમાં વાઢવા લાયક થઈ જશે. એટલે તમને ઘાસચારાની પણ તંગી નહીં પડે અને જલ્દી, આ જુઓ છે ને, અમે આ રીતે જ ટેકનિકથી વાઢીએ છીએ. આ જુઓ, નાના નાના છોડ ઊભા જ રાખીએ કે જેથી એ તરત જ તૈયાર થઈ જાય.